BZ ફાઇનાન્શિયલ સર્વિસ એટલે પોતાના નામે જ તેણે આખી આ કંપની ઊભી કરી હતી। ફાઇનાન્શિયલ સર્વિસ એટલે લોકોને પૈસા આપતો હતો। તમે પહેલા જણાવ્યું એ રીતે કે કઈ રીતે લોકોને ઝાંસામાં લેતો હતો, કારણ કે કોઈ પણ હોય જ્યારે રોકાણકર્તાઓ હોય છે ત્યારે એમને હોય છે કે મારું જે રોકાણ છે તેના ડબલ પૈસા મળે, અડધા પૈસા મળે, અથવા તો ટૂંક સમયમાં લોકોને વધારે તેની કિંમત જોઈતી હોય છે, વળતર જોઈતું હોય છે, એનો જ આ લાભ ઉઠાવતો હતો। પોતાનું નામથી શરૂ કર્યું છે BZ ગ્રુપ, એટલે કે ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા, એટલે BZ બી એનું નામ છે ને સરનેમથી એને પોતાની જે આખી એક કંપની ઊભી કરી છે। એને અલગ અલગ બે કંપનીઓ ઊભી કરી છે। એક BZ ગ્રુપ કરીને છે કે જે અન્ય કામો કરતી મતલબ સંડો કામોમાં છે, અને એક બીજી BZ ફાઇનાન્શિયલ સર્વિસ, મતલબ કે આ જે રૂપિયા એકત્રિત કરવાની જે કૌભાંડ સામે આવી રહ્યું છે તેનું એક કંપની છે। એટલે આ અલગ અલગ કંપનીઓમાં અલગ અલગ રીતે તે ચલાવતો હતો। BZ ફાઇનાન્શિયલ ગ્રુપની અંદર જે રીતે તેણે લોકોને વધુ મળતર આપવાની, કારણ કે સામાન્ય રીતે લોકો જે છે તે લોભામણી જાહેરાતમાં આવી જતા હોય છે, વારંવાર આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે આવી લોભામણી જાહેરાતમાં આવી જતા હોય છે। આને જે સ્પષ્ટ CID ક્રાઇમે કર્યું છે તો BZ ગ્રુપના CEO પર તવાઈ બોલાવવામાં આવી છે। 6000 કરોડનો તેણે લોકો પાસેથી, લોકોની સાથેથી ઠગાઈ કરી છે। આપનો આભાર। તો સાબરકાંઠામાં CID ક્રાઇમની તપાસ, BZ ગ્રુપની ફાઇનાન્સ સર્વિસની ઓફિસ પર તપાસ, BZ ગ્રુપના એજન્ટોની ઓફિસો પર તપાસ, રણાસન, મોડાસા, માલપુર ખાતે CID ક્રાઇમની તપાસ છે। પોલીસ દ્વારા ઓફિસમાં દસ્તાવેજોની તપાસ કરાઈ છે। તો પોન્જી સ્કીમ પર CIDના દરોડા છે। હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, મોડાસા સહિત સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ દરોડા પડ્યા છે। રોકાણકારોને આકર્ષતી ખાનગી કંપનીઓની ઓફિસોના શટરોને તાળા લાગી ગયા છે। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। હાર્દિક, CIDની જે રીતે તવાઈ CIDએ બોલાવી છે તેને જોતા અરવલ્લીની ઓફિસમાં તાળા વાગ્યા। સાથે અરવલ્લી જિલ્લામાં પણ જે BZ ફાઇનાન્શિયલની જે એજન્ટોની ઓફિસો આવેલી છે મોડાસા અને માલપુર ખાતે, ત્યાં પણ CID ક્રાઇમના જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેમને દરોડા પાડ્યા હતા। ખાસ કરીને લગભગ 4 કલાક સુધી જે તપાસ ચાલી હતી ગઈકાલે સાંજ દરમિયાન, આ દરમિયાનમાં તેમને જાણવા જોગ 5/24 મુજબનો એક તપાસ શરૂ કરી છે। જે દસ્તાવેજો ઓફિસોમાંથી મળ્યા છે એ તમામ દસ્તાવેજો તેમને સાથે લઈ ગયા છે, કોમ્પ્યુટર સહિતનો જે સામાન છે તે પણ સાથે લઈ ગયા છે। તમામ જે કાર્યવાહી છે, જે રોકાણકારો કોણ છે, કેવી રીતે તેમણે રોકાણ કર્યું છે, તમામ બાબતે વિગતો મેળવવા માટેની તેમને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લાના જે તમામ જે એજન્ટો છે, એજન્ટોની સાથે પૂછપરછ કરવામાં આવી હતી સંધ્યા, અને ખાસ કરીને જેમ સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં જેટલા પણ એજન્ટો છે BZ ફાઇનાન્શિયલ સર્વિસ સાથે જોડાયેલા, તમામની પૂછપરછ સાથે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।